આજે તો ટ્રેન્ડિંગ રીલ બનાવી। વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવારમાં ઉઠીને મમ્મીએ કુકર મૂકી દીધું હતું ને આ બાજુ જો સવારમાં મોસંબી આવી ગઈ હતી। સવારમાં મોસંબી ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે। આ બાજુ ફ્રીજમાંથી મેં આથણું કાઢી સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયો। નાસ્તામાં ભાખરી, આથણું અને ચા લઈ લીધો। નાસ્તો કરીને જરૂરી કામ હતું એ ફિનિશ કરવા માટે ગયો હતો અને બપોરનો ટાઈમ થયો એટલે ઘરે આવી ગયો અને જમવામાં જોયું તો ગુવારનું શાક, રોટલી હતી અને અમે બધા લોકો સાથે જમવા માટે બેસી ગયા હતા। જમીને મેં જોયું તો મારા 23K પૂરા થઈ ગયા હતા। મારે 50K કરવાનો ટાર્ગેટ છે, તો તમે એક લોકોને ફોલો કરશો તો 50K જલ્દી થઈ જાય। એની ખુશીમાં ઘરે જો કેરી લાવ્યો હતો, એટલી બધી કેરી લાવ્યો હતો। મમ્મી આ બાજુ છે ને ઋષિને ચીકુનું જ્યુસ ખવડાવતા હતા, તો એને જોઈને મને પણ ભૂખ લાગી ગઈ। તો અમે છે ને વેફર અને ચાનો નાસ્તો કરી લીધો ને પછી જે કચ્છની કેરી આવી હતી ને જોઈ લો કેવી લાગી, કોમેન્ટ બોક્સમાં કહેજો। અને કચ્છની કેરી તો છે ને ભાઈ બહુ મીઠી હોય છે, સાકર જેવી મીઠી હોય છે। પછી જો વેફર ચા લઈને હું નાસ્તો કરવા માટે બેસી ગયો હતો અને સાંજના જમવામાં છે ને આ બાજુ કાકા વ્હાઈટ પલાળ્યું, તો આ શું છે કોમેન્ટમાં કહેજો। પછી મમ્મીથી રહેવાનું નહીં તો કે હાલો હું કેરી ખાઈ લઉં, તો મમ્મી કેરી ખાતા હતા, ઋષિ કે મારે પણ કેરી ખાવી છે પણ હજી તારે વાર છે। આ બાજુ જો છે ને મસ્ત મજાની સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ હતી અને આ બાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું। આજે બબે શાક બનાવીને બધા લોકો સાથે જમવા માટે બેસી ગયા હતા। પછી અમારે વાયરલ જે ટ્રેન્ડિંગ રીલ ચાલતી હતી એનો વિડીયો ઉતારવાનો હતો। આ બાજુ જો હળદર નાખીને લાઇટ થઈને ઋષિ ઉપર ગ્લાસ પકડવા જતા હતા। આ વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો। આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।